શું એક સામૂહિક આધ્યાત્મિક સંકલ્પમાં એટલી તાકાત હોઈ શકે કે એ આખા વિશ્વનું ભલું કરી શકે? આજે આપણે એક એવા જ અનોખા મિશન વિશે જાણવાના છીએ જેનો હેતુ કોઈ એક દેશ નહીં પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાનો છે. આ મિશનનો આખો સાર, એનો પાયો બસ આ બે શબ્દોમાં છે: સમસ્ત વિશ્વ કલ્યાણ. જુઓ, આ કોઈ નાનો સૂનો સંકલ્પ નથી હો. આ તો એક એવી વૈશ્વિક દ્રષ્ટિ છે જે એમના દરેક કામને દિશા આપે છે. પણ સવાલ એ થાય કે આટલા મોટા વૈશ્વિક કલ્યાણની શરૂઆત કરવી ક્યાંથી? તો આ મિશનનો જવાબ છે એક સશક્ત રાષ્ટ્રથી. અને અહીંયા વાત સમજવા જેવી છે. વિચાર એ નથી કે ભારત ફક્ત પોતાના માટે શક્તિશાળી બને, ના, પણ એટલું સક્ષમ બને કે આખી દુનિયાને, સમગ્ર વિશ્વને સાચો રસ્તો બતાવી શકે. તો આટલા મોટા લક્ષ્ય સુધી પહોંચવા માટે સ્ત્રોત પ્રમાણે 3 પ્રકારની શક્તિ કેળવવી ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ એ કઈ છે. પહેલી છે આધિભૌતિક શક્તિ, એટલે કે દેશની ભૌતિક આર્થિક મજબૂતી. બીજી છે આધિદૈવિક શક્તિ, જે દેશની જે સામૂહિક ચેતના હોય ને એનું નૈતિક બળ છે. અને ત્રીજી અને સૌથી મહત્વની આધ્યાત્મિક શક્તિ, જે આ બંનેનો પાયો છે. ધ્યેય તો ખરેખર ખૂબ મોટો છે, મહત્વાકાંક્ષી છે, પણ એને હકીકતમાં બદલવા માટે શું કરવામાં આવી રહ્યું છે? અહીંયા જ વાત રસપ્રદ બને છે. કારણ કે આ કોઈ રાજકીય કે આર્થિક યોજના નથી. આનો રસ્તો સંપૂર્ણપણે આધ્યાત્મિક છે. તો આ મિશનનું જે હૃદય છે ને, એ કોઈ એક વ્યક્તિ નથી, પણ એક સામૂહિક સાધના છે. સમજો કે એક આધ્યાત્મિક એન્જિન છે, અને આ એન્જિનને ચલાવે છે સ્વામી શ્રી સદાશિવનું ગાયત્રી મિશન, જ્યાં હજારો લોકો એકસાથે એક જ સંકલ્પ માટે કામ કરે છે. આ જે સામૂહિક સાધના છે એને એક ખાસ નામ આપવામાં આવ્યું છે: જપાનુષ્ઠાનમ. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો અર્થ બહુ સીધો છે. જપાનુષ્ઠાનમ એટલે એક મોટા પાયે ખૂબ જ સમર્પણ ભાવથી અનેક લોકો દ્વારા એક સાથે કરવામાં આવતું મંત્ર જાપનું અનુષ્ઠાન. અને જ્યારે હું કહું છું મોટા પાયે, તો એનો અંદાજ કેવી રીતે લગાવીશું? આ અનુષ્ઠાનનો લક્ષ્યાંક છે પૂરા 24 કરોડ જાપ. હા, બરાબર સાંભળ્યું, 240 મિલિયન. આ ખાલી એક આંકડો નથી, આ તો હજારો લોકોના ભેગા થયેલા સંકલ્પ અને એમની ઊર્જાનું પ્રતીક છે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આટલી મોટી ઊર્જા પેદા કરવા માટે કયા મંત્રનો જાપ થતો હશે? તો આ આખી સાધનાના કેન્દ્રમાં છે શ્રી ગાયત્રી મહામંત્ર, જેને વૈદિક પરંપરામાં સૌથી શક્તિશાળી મંત્રોમાંથી એક ગણવામાં આવે છે. અને જુઓ, આ કોઈ 1-2 વર્ષનો પ્રયાસ નથી, આ તો પેઢીઓ સુધી ચાલનારો મહાસંકલ્પ છે. પહેલું મહાપુરુષ ચરણ 1980માં શરૂ થયું હતું, અને એને પૂરું થતાં 22 વર્ષ લાગ્યા હતા. અને હવે 2020થી બીજું મહાપુરુષ ચરણ શરૂ થઈ ગયું છે, જે આ મિશનની અતૂટ પ્રતિબદ્ધતા બતાવે છે. સારું, તો દરેક મોટા આંદોલનનું એક કેન્દ્ર હોય છે, ખરું ને? તો સવાલ એ છે કે આ વૈશ્વિક મિશનનું ભૌતિક કેન્દ્રબિંદુ, એનું એપિસેન્ટર ક્યાં છે? આ બધી જ આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે અમદાવાદમાં મોટેરામાં આવેલું શ્રી બનાતીબલા મહાન શક્તિપીઠ. આ એ જગ્યા છે જ્યાંથી આખા વિશ્વના કલ્યાણ માટેની ઊર્જાનું સંચાલન થાય છે, એમ કહી શકાય. અને અંતે આ આખા પ્રયાસનો જે સાર છે એ આ એક શક્તિશાળી પ્રાર્થનામાં સમાઈ જાય છે: શિવમસ્તુ સદા સર્વશામ સર્વત્ર ચ, જેનો અર્થ થાય છે સૌનું બધી જ જગ્યાએ અને હંમેશા કલ્યાણ થાઓ. આ ખાલી એક વાક્ય નથી, આજ તો આ મિશનનું અંતિમ ધ્યેય છે. તો આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે છે કે શું ખરેખર એક કેન્દ્રિત સામૂહિક સંકલ્પમાં એટલી તાકાત હોઈ શકે કે એ વિશ્વને બદલી શકે? અને જો જવાબ હા હોય, તો એની સંભવિતતા કેટલી વિશાળ હશે? આ વિચારવા જેવો પ્રશ્ન છે. તો આજે આપણે એક એવા મિશનની વાત કરવાના છીએ જે ખરેખર અનોખું છે, જ્યાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એક સાથે મળે છે. આ છે સ્વામી સદાશિવનું વૈજ્ઞાનિક આધ્યાત્મિક મિશન. અને હા, આ કોઈ નવી વાત નથી, આ એક એવો પ્રયાસ છે જે દાયકાઓથી ચાલી રહ્યો છે. આ મિશનના મૂળમાં, એના પાયામાં એક સુંદર મજાનો સાર્વત્રિક આશીર્વાદ છે: શિવમસ્તુ સર્વેષામ સર્વત્ર ચ. આનું મતલબ શું થાય? એનો સીધો સાદો અર્થ છે કે બધાનું અને બધે જ કલ્યાણ થાવ. અને જુઓ, આ ખાલી એક સારી ભાવના કે શુભેચ્છા નથી. ના, આ તો એક સંકલ્પ છે, એક એવો મક્કમ સંકલ્પ જે આ આખા મિશનની દિશા નક્કી કરે છે. તો સવાલ એ થાય કે આટલો મોટો, આટલો ભવ્ય સંકલ્પ, એની પાછળ કોણ છે?
વેલ, આ મિશનના જે પ્રણેતા છે એ છે સ્વામી સદાશિવ. અને એમની ઓળખ પણ જરા હટકે છે. એમને કહેવાય છે એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક. હવે આધ્યાત્મિક વૈજ્ઞાનિક શબ્દ સાંભળીને જ જરા નવાઈ લાગે, ખરું ને? પણ સ્વામીજીનો જે અભિગમ છે ને એ જ એમને ખરેખર અલગ પાડે છે. જુઓ, એવું નથી કે તેઓ ફક્ત વૈદિક જ્ઞાન જ જાણે છે. ના, એમણે તો વિશ્વના જેટલા પણ મુખ્ય ધર્મો છે એ બધાના મૂળ મંત્રોનો ઊંડાણપૂર્વક અને એકદમ સાયન્ટિફિક રીતે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કર્યો છે. આ જ એમની ગ્લોબલ વિઝન, આ વૈશ્વિક દૃષ્ટિ જ એમના કામને ખાસ બનાવે છે. ઓકે, તો આપણે એમની દૃષ્ટિ વિશે તો જાણ્યું, પણ આટલી મોટી વાતને, આ વૈશ્વિક દૃષ્ટિને અમલમાં કેવી રીતે મુકાય છે, આ બધું થાય છે કેવી રીતે? તો ચાલો એના કેન્દ્રમાં જઈએ. એના કેન્દ્રમાં છે એક દ્વિસાપ્તાહિક અનુષ્ઠાન, અને એનું જે સાતત્ય, એનું જે સમર્પણ છે ને એ ખરેખર માન્યમાં ના આવે એવું છે. જરા આ સમયરેખા પર ધ્યાન આપજો. આ અનુષ્ઠાન ક્યારે શરૂ થયું? 1952માં. હા, 1952. ત્યારથી લઈને આજ સુધી દર ગુરુવારે અને દર રવિવારે એક પણ દિવસના બ્રેક વગર આ સાધના અવિરત ચાલુ છે. જરા વિચારો તો ખરા, 7 દાયકાથી પણ વધારે સમય. શું કમિટમેન્ટ હશે? હવે મનમાં સવાલ થાય કે ઠીક છે, આટલા વર્ષોથી અનુષ્ઠાન ચાલે છે, પણ આમાં વૈજ્ઞાનિક શું છે? આટલી વાર આપણે આ શબ્દ વાપર્યો, એની પાછળ કોઈ ચોક્કસ પદ્ધતિ છે, કોઈ પ્રોસેસ છે? તો ચાલો હવે આ પ્રક્રિયાને જરા ઊંડાણથી સમજીએ. આખી પ્રક્રિયાના હાર્દમાં એક બહુ જ પાવરફુલ સંસ્કૃત શબ્દ છે, મહાપુરશ્ચરણ. હવે આ કોઈ રોજિંદી પૂજાપાઠ જેવી વાત નથી, બિલકુલ નહીં. આ તો એક ભવ્ય, લાંબા સમય સુધી ચાલતું અને એકદમ ફોકસ્ડ, કેન્દ્રિત ધાર્મિક અનુષ્ઠાન છે. અને એની પાછળ એક ખાસ, એક ખૂબ જ ગહન ઉદ્દેશ્ય હોય છે, જેને સિદ્ધ કરવા માટે જ આ બધું કરવામાં આવે છે. તો આ મહાપુરુષચરણ થાય છે કેવી રીતે? એના 2 મુખ્ય ભાગ છે. પહેલું છે જપાત્મક, એટલે કે મંત્રોનો સતત પુનરાવર્તિત જાપ કરો. એનાથી મંત્રની શક્તિ જાગૃત થાય. અને બીજો ભાગ છે હોમાત્મક, એટલે કે મંત્રોચ્ચારની સાથે સાથે પવિત્ર અગ્નિમાં આહુતિઓ આપવી. આનાથી શું થાય? એ જે જાગૃત થયેલી ઊર્જા છે એને બ્રહ્માંડમાં ફેલાવવામાં આવે છે. એમ સમજો કે એક બાજુ વિચાર છે અને બીજી બાજુ એ વિચારને ક્રિયામાં મૂકવાની વાત છે. પરફેક્ટ કોમ્બિનેશન. તો આ અનુષ્ઠાનનો સ્કેલ કેટલો મોટો હશે, એનો કોઈ અંદાજ છે? વેલ, આનો એક ચોક્કસ ન્યુમેરિકલ ટાર્ગેટ છે, એક સંખ્યાત્મક લક્ષ્ય છે, અને એ લક્ષ્ય છે 24 કરોડ ગાયત્રી મંત્રો પૂર્ણ કરવાનું. 24 કરોડ. આ આંકડો જરાક મનમાં ઉતારવા જેવો છે. આ ખાલી એક નંબર નથી. આની પાછળ દાયકાઓનું સમર્પણ છે, ગણી ન શકાય એટલા કલાકોની સાધના છે અને અતૂટ શ્રદ્ધા છે. સાચું કહું તો આ એક આંકડો જ આ મિશન કેટલું ભવ્ય છે એ બતાવવા માટે પૂરતો છે. સારું, તો આપણે એ જોયું કે આ મિશન કોણ ચલાવી રહ્યું છે, એમાં શું થાય છે અને કેવી રીતે થાય છે. પણ હવે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ, શા માટે? આટલું બધું શા માટે? આટલા મોટા સ્કેલ પર દાયકાઓ સુધી આ અનુષ્ઠાન કરવા પાછળનો અલ્ટિમેટ ગોલ, અંતિમ મહત્વાકાંક્ષા શું છે? અને આ રહ્યો જવાબ. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ છે. ભારતને સંપૂર્ણ રીતે શક્તિ સંપન્ન બનાવવું. કેમ? જેથી તે આખા વિશ્વને, આખી દુનિયાને કલ્યાણના માર્ગ પર આગળ લઈ જઈ શકે. એટલે કે આ એક એવી દ્રષ્ટિ છે જે શરૂ તો રાષ્ટ્રીય ગૌરવથી થાય છે, પણ એનો અંત વૈશ્વિક કલ્યાણમાં છે. પણ જ્યારે આપણે કહીએ કે શક્તિ સંપન્ન, તો એનો મતલબ શું? આ મિશન આને 3 અલગ અલગ લેવલ પર જુએ છે. ચાલો એક પછી એક સમજીએ. પહેલું છે આધિભૌતિક શક્તિ, એટલે કે દેશની ભૌતિક સંપત્તિ, એની સમૃદ્ધિ અને એના નાગરિકોનું ફિઝિકલ હેલ્થ. બીજું આધિદૈવિક શક્તિ, આ એટલે પ્રકૃતિ સાથે તાલમેલ, દૈવી કૃપા. અને ત્રીજું અને સૌથી મહત્વનું આધ્યાત્મિક શક્તિ, મતલબ કે દેશની આંતરિક શક્તિ, એનું ચારિત્ર્ય, એનું જ્ઞાન. ટૂંકમાં આ કોઈ એક નહીં પણ સર્વાંગી વિકાસની વાત છે. અને આ બધી વાતનો સાર, એનો નિચોડ આ એક વાક્યમાં આવી જાય છે, જેથી ભારત વર્ષ 3 પ્રકારે શક્તિ સંપન્ન થઈને સમગ્ર વિશ્વને કલ્યાણ માર્ગમાં સંચાલન કરે. બસ આ જ છે અંતિમ લક્ષ્ય, અને આ જ એ ધ્યેય છે જે આટલા દાયકાઓથી ચાલી રહેલા આ અનુષ્ઠાનને એનર્જી આપે છે, શક્તિ આપે છે. તો આખા વિશ્લેષણ પરથી શું સમજાયું? એ જ કે કેવી રીતે શ્રદ્ધા, એક વૈજ્ઞાનિક પદ્ધતિ,